હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોશું સ્વાધ્યાયના પ્રશ્નોત્તર ચેપ્ટર 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીકલ વારસો. તેમાં વિકલ્પો જોતા પહેલો વિકલ્પ, કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે? તેનો જવાબ છે બી, નટરાજનું. બીજો સવાલ, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તેનો જવાબ છે સી, રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી. ત્રીજો સવાલ, મહર્ષિ ચરક ચરક સંહિતા, મહર્ષિ સુશ્રુત, ત્યારબાદ આવશે સુશ્રુત સંહિતા. ચોથો સવાલ, કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ગણિતશાસ્ત્ર વિશે ચર્ચા કરે છે, તેમાંથી કોણ સાચું બોલે છે? તેનો જવાબ છે શ્રેયા, માનસી અને હાર્દ. ત્યારબાદ પાંચમો સવાલ જોતા, બ્રાભવ્ય પાંચાલે રચેલો ગ્રંથ ખાલી જગ્યા છે. તેનો જવાબ છે બી, પ્રજનનશાસ્ત્ર. છઠ્ઠો સવાલ, પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની રચના કોણે કરી હતી? તેનો જવાબ છે એ, બ્રહ્મગુપ્તે. ત્યારબાદ સાતમો સવાલ જોતા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા ઇત્યાદિની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી, તેના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર નીચેનામાંથી જણાવો. તેનો જવાબ છે ડી, વાસ્તુશાસ્ત્ર. ત્યારબાદ ટૂંકમાં ઉત્તર જોતા પહેલો સવાલ, વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે શું? વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન, જ્યારે ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. આમ વિજ્ઞાન અને ટેકનોલોજી વચ્ચે થતા નવા સંશોધનો એ સેતુ સમાન છે. ત્યારબાદ બીજો સવાલ જોતા, રસાયણ વિદ્યા ક્ષેત્રે નાગાર્જુનને આપેલું પ્રદાન જણાવો. તેનો જવાબ છે રસાયણશાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. તેમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા પુસ્તકો લખેલા છે. આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી છે. પારાની ભસ્મ કરીને વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો હોય તેવું મનાય છે. રસાયણશાસ્ત્રમાં ગ્રંથમાં મુખ્ય રસ ઉપરસ 10 પ્રકારના વિષ તેમજ વિવિધ ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન મળે છે. નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યાના અભ્યાસ માટે અને સંશોધન માટે પોતાની અલગ રસાયણ શાળા અને તે માટે જરૂરી ભઠ્ઠીઓ રાખી હતી. ત્યારબાદ ત્રીજો સવાલ જોતા, ગણિતશાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોંધ લખો. તેમાં પહેલું, શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી. આર્યભટ્ટના આર્યભટ્ટીય ગ્રંથમાં પાઈની કિંમત 22/7 અથવા તો 3.14 જેટલી થાય છે તેવો તેનો ઉલ્લેખ છે. ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઈ છે તેવું તેમણે પ્રતિપાદિત કર્યું છે. ત્યારબાદ ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી તેમણે તેમના ગ્રંથમાં કરેલ છે. તેથી આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આર્યભટ્ટે 10 ગીતિકા, આર્યભટ્ટીયમ જેવા ગ્રંથો લખ્યા છે. જ્યારે આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું વર્ણન છે. ત્યારબાદ ચોથો સવાલ જોતા, જ્યોતિષશાસ્ત્ર કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? તેનો જવાબ છે જ્યોતિષશાસ્ત્ર તંત્ર, હીરા અને સંહિતા એવા 3 વિભાગોમાં વહેંચાયેલું છે. પાંચમો સવાલ, વાસ્તુશાસ્ત્રના પ્રણેતાના નામ આપો. તેનો જવાબ છે પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વસિષ્ઠ, વિશ્વકર્મા જેવા વિદ્વાનોનું વાસ્તુશાસ્ત્રમાં અનોખું પ્રદાન છે. વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચનાર દેવોના પ્રથમ સ્થાપન વિશ્વકર્માને માનવામાં આવે છે. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ અગાઉના પ્રકાશનો સુધારા વધારાની કરાવી વાસ્તુશાસ્ત્રનો પુનઃરુદ્રાકાર કરાવ્યો. ત્યારબાદ મુદ્દાસર ઉત્તર જોતા પહેલો સવાલ, પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો. તેમાં ભારતે દુનિયાને શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજગણિત, બૌધાયનનો પ્રમેય, રેખાગણિત, વૈદિક ગણિત જેવી નોંધ આપી. આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાથી પ્રક્રિયાના શોધક ગૃહમદક ઋષિ ગણાય છે. પ્રાચીન ભારતના ગણિતોમાં 1 ની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નિર્ધારિત કર્યા છે.
મોહેંજો-દડો અને હડપ્પાના અવશેષોમાં માપવાના અને તોલવાના સાધનોમાં દશાંશ પદ્ધતિ જોવા મળે છે, જેની ઓળખ પ્રાચીન સમયમાં મેઘાતિથિએ કરી આપેલ છે. ઈસવીસન પૂર્વે 800 વર્ષના સમયમાં બૌધાયન પ્રમેય એટલે ત્રિકોણમિતિ, જ્યોતિર્ય અને આપસ્તંભે સૂર્યસૂત્રમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે વિવિધ વેદીઓની પ્રમાણ નિશ્ચિત કર્યા છે. તેમાં પણ આ જ સિદ્ધાંતનું વિશ્લેષણ છે. ઈસવીસન 1150માં ભાસ્કરાચાર્યે લીલાવતી ગણિત અને બીજગણિત જેવા ગ્રંથોની રચના કરી. તેમણે સરવાળા અને બાદબાકીનું સંશોધન પણ કર્યું. આર્યભટ્ટના આર્યભટ્ટીય ગ્રંથમાં પાઈની કિંમત 22/7 જેટલી છે તેવો ઉલ્લેખ છે. આર્યભટ્ટે શૂન્યની શોધ કરી હતી. તેમણે પ્રતિપાદિત કર્યું છે કે ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાય છે. ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ધનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથમાં આપેલ છે. આર્યભટ્ટીયમ અને દશગીતિકા જેવા ગ્રંથો પણ લખ્યા છે. ગણિત, અંકગણિત, રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન પણ શોધ્યું છે. તેમણે આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન કરેલું છે. આમ આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. બૌધાયન, આપસ્તંભ, કાત્યાયન, ભાસ્કરાચાર્ય અને બ્રહ્મગુપ્ત વગેરે જેવા વિદ્વાનોએ પોતાના ગ્રંથોમાં ગણિતશાસ્ત્રના જુદા જુદા પાસાઓની ચર્ચા કરેલ છે. બીજો સવાલ જોતા ટૂંકનોંધ લખો. પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર. ખગોળશાસ્ત્રને લગતા ઘણા ગ્રંથો ભારતમાં લખાયેલા છે અને તેનો પ્રાચીન વિદ્યાપીઠોમાં પણ અભ્યાસ થતો. ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો તથા અન્ય અવકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરીપૂર્વક ખગોળ અને જ્યોતિષનો સારો વિકાસ થયેલ છે. ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું. આમ શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્રને સૌથી પ્રાચીન છે. આર્યભટ્ટે સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે, જેને તજજ્ઞો અજરભર નામથી સંબોધતા હતા. આર્યભટ્ટના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ પણ આર્યભટ્ટ રાખવામાં આવ્યું છે. ગુરુત્વાકર્ષણના નિયમનો ઉલ્લેખ પણ બ્રહ્મગુપ્તે પોતાના બ્રહ્મ સિદ્ધાંતમાં કરેલ છે. ત્યારબાદ ત્રીજો સવાલ જોતા જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન વર્ણવવું. જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ વાસ્તુશાસ્ત્ર છે, જેની ગણના અને પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં પણ સર્વકૃત થઈ રહી હતી. વરાહમિહિર ખગોળશાસ્ત્રના જ્યોતિષશાસ્ત્રના તજજ્ઞ હતા. તેમણે બ્રહ્મ સંહિતા નામના ગ્રંથની રચના કરી. જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં વહેંચનાર વરાહમિહિર ખગોળવેતા અને વિદ્વાન જ્યોતિષશાસ્ત્રી હતા. બ્રહ્મ સંહિતા ગ્રંથ મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્ન સમયે, તળાવો, બગીચા, કૂવાઓ, ખેતરોમાં વાવણી, આકાશી ગ્રહોના માનવીના ભવિષ્ય પર થતી અસરો વગેરે બાબતોના શુભ પ્રસંગોના શુભ મુહૂર્તોમાં માહિતી ધરાવે છે. આપણા પૂર્વજો વિવિધ કલામાં તથા વિદ્વાનમાં વિદ્યામાં નિપુણતા ધરાવે છે. તે બાબતને આપણે ગર્વ થવો જોઈએ. ત્યારબાદ ચોથો સવાલ જોતા વાસ્તુશાસ્ત્રમાં કઈ માહિતીનો સમાવેશ થાય છે? તેનો જવાબ છે વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનો અવિભાજ્ય અંગ છે, જેની ગણના, મહત્તા અને પ્રશંસા વિશ્વના અનેક દેશમાં પણ સર્વકૃત થયેલ છે. પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વરિષ્ઠ, વિશ્વકર્મા જેવા પ્રણેતાઓના વાસ્તુશાસ્ત્રમાં વિશિષ્ટ પ્રદાન છે. વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તે દર્શાવેલ છે. બૃહત્સંહિતામાં પણ વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ અગાઉના પ્રકાશોમાં સુધારા વધારા કરાવીને વાસ્તુશાસ્ત્રને પુનરુદ્ધાર કરાવ્યો હતો. વાસ્તુશાસ્ત્રને 8 ભાગોમાં વહેંચનાર દેવોના પ્રથમ સ્થાપિત વિશ્વકર્માને મનાય છે. વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી, વિવિધ આકારો, રચના, કદ અને વાસ્તુઓની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ વગેરે વિવિધ સ્થાનોની માહિતી આપેલ છે. વાસ્તુશાસ્ત્રમાં દ્રષ્ટિબિંદુમાં હવે પરિવર્તન જોવા મળે છે, જ્યારે તેને હવે વિદેશોમાં પણ સર્વીકૃત મળેલ છે. ભારતની સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યસભર છે. તેમાં ધર્મ અને વિજ્ઞાન, પરંપરાગત આદર્શો, વ્યવહારિક જ્ઞાન અને સમજણનો સુભગ સમન્વય થયેલ છે, જે વિશ્વના બહુ ઓછા દેશોમાં છે.
આપણી સંસ્કૃતિમાં સહિષ્ણુતા અને સમાનતા જોવા મળે છે. અહીં દરેક માનવીના ધર્મ, જીવન પદ્ધતિ તથા મૂલ્યોમાં વિવિધતા હોવા છતાં આપણા દેશમાં એકતાના દર્શન થાય છે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. ત્યારબાદ સવિસ્તાર ઉત્તર જોતા પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવવું. ભારતના પ્રાચીન ગ્રંથોમાં અનેક ધાતુઓનો ઉલ્લેખ સમાયેલો છે. આમ પ્રાચીન કાળથી જ તે ભારતના લોકો ધાતુ વિદ્યાનો પોતાનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે. પ્રાચીન ભારતમાં ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી-11મી સદીથી વિકાસ પામી છે. પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરેલ છે, જેના દ્રષ્ટાંત સ્વરૂપે સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની નર્તકીની પ્રવૃત્તિમાં, આ ઉપરાંત તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલ કુષાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ અને ચોલ રાજવીના સમયમાં તૈયાર થયેલા ધાતુ શિલ્પ જોવા મળે છે. ચેન્નઈ સંગ્રહાલયમાં સમાવવામાં આવેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્યકલાના ઉત્કૃષ્ટ નમૂના પૈકી મહાદેવ નટરાજનું શિલ્પ તથા ધનુર્ધારી શ્રી રામનું શિલ્પ અદ્ભુત છે. ત્યારબાદ આ ઉપરાંત કલાત્મક દેવી દેવતાઓ, પશુ પંખી તથા સોપારી કાપવાની કલાત્મક સુડીઓ વગેરે ધાતુ વિદ્યા ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવે છે. ત્યારબાદ બીજો સવાલ જોતા પ્રાચીન ભારતે રાસાયણિક વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો અથવા એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રાસાયણિક વિદ્યાનો પરિચય આપો. તેનો જવાબ જોતા પ્રાચીન ભારતમાં રાસાયણિક વિદ્યા માટે નાલંદા વિદ્યાપીઠ અગ્રીમ સ્થાન ધરાવતી હતી. આ વિદ્યા વિવિધ ખનિજો, કૃષિ, છોડો માટેના બીજ, વિવિધ ધાતુનું નિર્માણ કે તેમાં યોગ્ય ફેરફાર તથા આરોગ્યની દ્રષ્ટિએ ઔષધિની નિર્માણ તે ખૂબ જ અનિવાર્ય છે. રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. રસાયણશાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. આચાર્ય નાગાર્જુને રસાયણ વિદ્યા ક્ષેત્રે રસરત્નાકર અને આરોગ્ય મંજરી જેવા પુસ્તકો લખેલા છે. તેમણે વનસ્પતિ ઔષધિઓ સાથે સાથે રાસાયણિક ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમની મારફતે શરૂ થયો હતો તેમ મનાય છે. નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની એક અલગ રસાયણ શાળા અને તે માટે જરૂરી ભઠ્ઠીઓ રાખી હતી. રસાયણશાસ્ત્રોમાં ગ્રંથોના મુખ્ય રસ ઉપરસ 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન મળે છે. ત્યારબાદ ત્રીજો સવાલ જોતા વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. ભારતીય વૈદશાસ્ત્રના મહાન પ્રણેતાઓ મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વૈદક શાસ્ત્રના વિદ્વાન વાગ્ભટ્ટે પોતાના સંશોધનોથી વૈદશાસ્ત્રના સર્વોત્તમ શિખરો હાંસલ કર્યા છે. મહર્ષિ ચરકે તેમના ચરક સંહિતામાં ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ અને ઔષધિનું વર્ણન કરેલ છે. મહર્ષિ સુશ્રુતે તેમના સુશ્રુત સંહિતા ગ્રંથમાં શૈલ્ય ચિકિત્સામાં એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ દર્શાવેલ છે કે જે માથાના વાળને ઊભો ચીરીને 2 ભાગ કરી શકતા હતા. વાગ્ભટ્ટે તેમની વાગ્ભટ્ટ સંહિતાને વૈદક અને શૈલ્ય ચિકિત્સાની બાબતમાં મહત્વના ગ્રંથ તરીકે ઉજાગર કરેલ છે. આમ વાગ્ભટ્ટ સંહિતા, સુશ્રુત સંહિતા અને ચરક સંહિતા એ પ્રત્યેક વૈદ્ય એટલે દાક્તર માટેના અભ્યાસની મહત્વની ભૂમિકા દર્શાવે છે. પ્રાચીન ભારતમાં હિન્દુઓના ઔષધશાસ્ત્રમાં ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો વિસ્તૃત સંગ્રહ સમાયેલ છે. ઔષધશાસ્ત્રમાં દવા બનાવવાની ઝીણવટભરી વિષયોની સાથે દવાઓનું વર્ગીકરણ તથા દવાના ઉપયોગ માટે સૂચનાઓ આપવામાં આવેલ છે. વાઢ કાપ કરવા માટે પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું ભ્રમણ અટકાવી પેઠું, મૂત્રાશય, સારણગાંઠ, મોતિયું, પથરી, હસલ, ભાંગેલા હાડકાને યોગ્ય રીતે બેસાડવા તથા શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવાની તમામ બાબતોમાં સિદ્ધિઓ હાંસલ કરતા, જેમાં ભારતીયોની નિપુણતા દર્શન થાય છે. તેઓ તૂટેલા કાન કે નાકની જગ્યાએ નવા કાન, નાક સાંધવાની પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. મૃત શરીરના વાઢકાપ કે મીણના પૂતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપી શકાય. સ્ત્રી તથા બાળ રોગોના નિષ્ણાંત હોવાથી રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરી તેનું નિદાન કરી રોગ મટ્યા પછી પાળવાની પરેજી પણ આપતા હતા. પ્રાચીન સમયમાં પ્રાણીઓના
રોગોના શાસ્ત્રોમાં અશ્વ તથા હાથીના રોગો પરના ગ્રંથમાં હસ્તી આયુર્વેદ તથા શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર જાણીતું છે. વૈદક શાસ્ત્રના વાગ્ભટ્ટે નિદાને ક્ષેત્રે અષ્ટાંગ હૃદય ગ્રંથની રચના કરી. આમ પ્રાચીન સમયથી ભારતે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી હતી. ત્યારબાદ ચોથો સવાલ જોતા પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો જણાવો. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન, જ્યારે ટેકનોલોજી એ વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. આમ બંને ક્ષેત્રે જે સંશોધનો થયા તેણે વિશ્વના દેશોમાં એકબીજાને નજીક લાવી દીધા, દેશ વચ્ચેના આંતરવ્યવહારને સરળ બનાવેલ છે તથા વિશ્વના દેશો વચ્ચે સંયોગનો નવો અભિગમ ઉદ્ભવેલ છે. આમ રાષ્ટ્રો વિશ્વ શાંતિ અને સહઅસ્તિત્વ તરફ અભિમુખ થયેલ છે. પ્રાચીન સમયમાં ભારતના તત્વજ્ઞાન ઋષિઓના વિજ્ઞાન ક્ષેત્રે અમૂલ્ય વારસો વિશ્વને આપેલ છે. ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર જેવા વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાં મહાન તત્વજ્ઞાન ઋષિઓએ મહત્વનું પ્રદાન કરેલ છે. ભારતે વિવિધ કલાઓ અને સાહિત્ય ઉપરાંત વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ પોતાની મહત્વની ભૂમિકા દર્શાવેલ છે. પશ્ચિમના દેશોની વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ શોધોમાં સીધી અને આડકતરી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું તત્વ સમાયેલું છે. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તથા તમારા મિત્રો સાથે શેર કરો, તેમજ આપણી એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.